અમદાવાદમાં હથિયારના મામલે એટીએસને મોટી સફળતા મળી છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હથિયારના મુદ્દાને લઈને એટીએસને સફળતા પ્રાપ્ત થઈ। 25થી વધારે હથિયારો એટીએસે ઝડપી પાડ્યા છે। એટીએસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે હેરાફેરી કરતા હતા, તો અલગ અલગ રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદમાં હથિયાર મામલે એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 25થી વધારે હથિયારો એટીએસે ઝડપી પાડ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં હથિયાર મામલે એટીએસને સફળતા મળી, 25થી વધારે હથિયારો એટીએસે ઝડપી પાડ્યા, શું છે વધુ વિગત? બિલકુલ જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને મોટી મળ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે ગેરકાયદેસર રીતે જે બહારના રાજ્યોમાંથી હથિયાર જે મંગાવતા હતા તેવા 6 આરોપીઓની ધરપકડ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો લગભગ 26 જેટલા જે હથિયારો છે તે હથિયારો ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે જ 90 જેટલા જે કાર્ટિજ છે તે કાર્ટિજ પણ ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। હાલ તો આરોપીની પૂછપરછ છે તો પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા કયા રાજ્યોમાંથી તેઓ હથિયારો મંગાવતા હતા અને ટ્રાન્સપોર્ટ મારફતે જે હથિયારો છે તે હથિયાર મંગાવતા હતા તે ગુજરાતમાં કોને કોને વેચાય, છેલ્લા કેટલા સમયથી જે હથિયારોનો જે વેપલો છે તે વેપલો ચાલતો હતો, તેને લઈને પણ ગુજરાત એટીએસ હાલ તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દીધો છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હથિયાર મામલે એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 25થી વધારે હથિયારો એટીએસે ઝડપી પાડ્યા છે। એટીએસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।